મિત્રો તમારું સ્વાગત છે આપણી આ ધાર્મિક ચેનલ અંતરનો આલાપમાં। મિત્રો આજે આપણે બનાસકાંઠાના દિયોદરમાં બિરાજમાન નોગો પરિવારની કુળદેવીમાં બોણનો ઇતિહાસ જાણીશું। આ વાત ઘણા વર્ષો પહેલાની છે। રાજસ્થાનના જેસલમેરમાં રહેતા રબારીઓ રાજસ્થાન છોડી ગુજરાતમાં વસવાટ કરવા આવે છે। ગુજરાતમાં આવીને હાલનું જે દિયોદર ગામ છે એ જગ્યાએ પડાવ નાખ્યો। આ નોગો પરિવારમાં ઓજા નામે એક મુખી હતા। એ કબીલાની આગેવાની કરતા હતા। આ મુખીને બે પત્નીઓ હતી। પહેલી પત્નીને સંતાન ન થતા તે બીજા લગ્ન કરે છે અને ઓજા મુખીની બીજી પત્નીનું નામ દેવલ હતું। તે લળતુકા હાખના હતા। દેવલમાં જગદંબાના પરમ ભક્ત હતા। હવે એ જમાનામાં પાણી ભરવા ખૂબ જ જવું મુશ્કેલ હતું। દૂર દૂર સુધી પાણી ભરવા જવું પડતું। હવે એક વખતની વાત છે, દેવલમાના સાસુએ દેવલમાને કીધું, તું અબોટ કુએથી પાણી ભરી લાવ, આપણે માતાજીનું નિવેદ કરવો છે। પછી દેવલમાં બેડું લઈ અને નીકળે છે। સાંજનો સમય થઈ ગયો છે। દેવલમાં પાણીનું બેડું લઈ અને ચાલે છે અને રસ્તામાં ભવાઈ ચાલતી હતી। દેવલમાં આ ભવાઈ જોવા ઊભા રહે છે અને કુવાના કોષ છૂટી ગયા। હવે દેવલમાં વિચાર કરે છે કે હું પહેલી વાર પાણી ભરવા આવી છું અને હવે મારે શું કરવું? જો હું પાણી ભર્યા વગર ઘરે જઈશ તો મારી સાસુ મને મેણા મારશે। આથી દેવલમાં એક કુવામાં પડી અને મરી જવાનો નિર્ણય કર્યો અને બેડા કુવાના કાંઠે મૂકી દેવલમાં જેવા કુવામાં પડવા જાય છે ત્યાં કુળદેવીમાં બોણ આકાશવાણી કરી અને પ્રગટ થાય છે અને દેવલમાનો હાથ પકડી લે છે અને માને કહે છે કે દીકરી, તું કેમ તારો જીવ આપે છે? તું કુવે પડી તો મને કલંક લાગશે। હું નોગો કુળની કુળદેવી છું દીકરી, હું બધું જાણું છું। તને વચન આપું છું કે હું આ કુવાનું પાણી ઉભરાવીશ અને તું તેમાંથી પાણીનું બેડું ભરી લેજે। આ સાંભળી દીકરી માને સાથે સોનાની ઈંટ પણ બહાર આવશે અને એના ઉપર મારા નામનો દીવો કરજો અને જ્યારે તમે દિયોદરથી નીકળો ત્યારે આ એક સોનાની ઈંટ સુડલામાં રાખજો અને આ ઈંટ સુડલામાંથી જે જગ્યાએ પડે ત્યાં તમે વસવાટ કરજો અને ગામ બાંધજો। આ ગામનું નામ મારા નામ ઉપરથી દિયોદર બોણ રાખજો। મારું તને વચન છે દીકરી। આટલું કહી અંતર ધ્યાન થઈ ગયા। પછી તો કહેવાય છે કે કૂવો પાણીથી છલોછલ ભરવા લાગ્યો અને કૂવામાંથી સોનાની ઈંટ બહાર આવી। દેવલમાં સોનાની ઈંટ લઈ અને બેડું પાણી ભરી અને ઘરે જાય છે। ધીમે ધીમે સમય પસાર થાય છે અને એક દિવસ દિયોદરની ધરતી પર દુષ્કાળ પડે છે। ગામને છોડવાનો બધાને વિચાર કરે છે। હવે એક દિવસ કાળી અંધારી રાતમાં બોણ દેવલના સપને આવે છે અને કહે છે કે દીકરી, તમે અહીંથી નીકળો તો મારી તે સોનાની ઈંટ લેવાનું ભૂલતા નહીં અને સાથે લઈ જજો અને જે જગ્યાએ મારી ઈંટ પડે ત્યાં તમે ગામને બાંધજો અને બોણ દિયોદરી તમારી ભેગી છે। પછી કહેવાય છે કે સવાર પડતા બધા જ ભેગા થઈ અને ઉપેરા ગામના રસ્તે ચાલ્યા જાય છે। આ ગામના રસ્તે જતા જતા વચ્ચે ગાઢ જંગલ હતું। કોઈ માણસ કે પશુ દેખાતું ન હતું। હવે નોગો પરિવાર એના માલ ઢોલને લઈ અને જંગલમાંથી પસાર થાય છે। આ જંગલમાં એક ભયાનક રાક્ષસનો ત્રાસ હતો। જંગલમાંથી પસાર થતા દેવલમાના સુડલામાંથી સોનાની ઈંટ નીચે પડે છે। પછી તો ત્યાં જ બધા ઊભા રહી જાય છે અને માને કહે છે, ક્યારે અહીંયા ગાઢ જંગલમાં અમે કેવી રીતે રહીશું? અહીં જંગલમાં ભયાનક રાક્ષસનો ત્રાસ છે। આ રાક્ષસ અમને અમારા માલ ઢોરને જીવતા નહીં છોડે। માં, તું અમને મારવા લાવી છે કે શું? ત્યારે દેવલમાં કહે છે કે તમારે જેને જવું હોય તે જઈ શકો છો। હું તો દેવલ છું, અહીંથી ક્યાંય જવાની નથી। મારી બોણ કરે એ જ સાચું। મને મારી માતા પર વિશ્વાસ છે। ત્યાં તો આકાશવાણીમાંથી વીજળીના ચમકારા થવા લાગ્યા અને માં બોણ બોલ્યા, અરે મારા દીકરાઓ, તમે જરાય મૂંઝાશો નહીં। હું તમારા કુળની દેવી બોણ છું, તમારી સાથે છું અને મારા દીકરાઓ, તમારો વાળ પણ વાંકો નહીં થવા દો। હું તમને કાંઈ થવા નહીં દઈશ। તમે નિરાંતે સૂઈ જાઓ। આટલું કહી માં અદ્રશ્ય થઈ ગયા। બાજુમાં રહેતા જંગલમાં રાક્ષસને માણસની ગંધ આવે છે એટલે માણસ ખાવું કરતો રાક્ષસ કબીલા તરફ ચાલતો આવે છે। ત્યારે એમાં વિકરાળ રૂપ ધારણ કરી અને રાક્ષસનો સંહાર કરવા માટે નીકળી પડે છે। તો બોણમાં રાક્ષસને વચ્ચે યુદ્ધ થાય છે। ત્યારે રાક્ષસ એમ થાય છે કે માતા મને છોડશે નહીં, એટલે રાક્ષસ ભાગવા લાગે છે અને માં બોણ પણ તેમની પાછળ પાછળ જાય છે। જેવા રાક્ષસ ને ચીરી નાખે છે એવો રાક્ષસ ફરી ઊભો થઈ જાય છે। એમાં રાક્ષસની વચ્ચે ગળીનો દોરો નાખે છે અને આ ગળીનો દોરો નાખતા જ રાક્ષસનો વિનાશ થાય છે। ત્યાંથી માં વચન આપે છે કે મારો નોગો પરિવાર કપડામાં કોઈ દિવસ ગળી નહીં કરે અને કહેવાય છે કે ત્યારથી આ પરિવાર એના કપડામાં ગળી કરતો નથી। પછી માં બોણ દેવલમાને કહે છે કે દીકરી દેવલ,
આ સોનાની ઈંટ અહીં મૂક અને એની ઉપર દીવો કરજે. મારે અહીં જ બેસણા કરવા છે. આ સોનાની ઈંટ ઉપરથી નીચે પડવાથી આ ગામનું નામ ઉપેરા રાખજો. હું સદાય તમારી સાથે જ છું અને સદાય તમારી રક્ષા કરીશ. મિત્રો, વિડીયોમાં જણાવેલ તમામ માહિતી સોશિયલ મીડિયા આધારિત છે અને આવી બીજી વાર્તા સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. હવે મળીશું એક નવી વાર્તામાં. ત્યાં સુધી સૌને મારા જય માતાજી.